જો મિત્રો આ રેસીપી એકવાર ઘરે ટ્રાય કરીને તો આંગળા સાટા રહી જશો. હવે આપણે આને થોડી વાર આવી રીતે પાકવા દઈશું, ત્યારબાદ થોડું પાણી ઉમેરી આ છે ભાઈ ગામડાની કંઈક અનોખી મોજો કાંઈ ના. હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં હશે તો સ્વાગત છે આજનું તમારા મારા વ્લોગમાં. અને આજે આપણે બનાવીશું સોરાનું શાક, અને એ પણ કંઈક અલગ પ્રકારથી બનાવશું. તો બન્યા રહેશો આપણા વ્લોગમાં. અને વાતાવરણની વાત કરીએ તો ભાઈ કંઈક આવું વાતાવરણ છે અત્યારે અમારે અહીંયા. અને ભાઈ વરસાદ નથી, તો ચાલો આપણે ચૂલેથી, અને એ પણ દેશી સ્વાદ જો તમારે માણવો હોય ને ભાઈ, તો એક વખત ચૂલેથી બનાવીને અવશ્ય ટ્રાય કરજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણી રેસીપી. ત્યારબાદ આપણે લસણ અને કોથમીર અને મસાલો નાખી અને એમને સરખી રીતે ખાંડી લેશું આપણે. ત્યારબાદ આપણે લઈ લીધા છે આખા છોરા અને કટિંગ કરી લીધું છે ભાઈ. સાથે જ લીધા છે આપણે મરચાં, આપણે એમને ભરીશું લોટથી ચણાના. હવે આપણે સોરાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ તેલ નાખી અને એમાં આપણે નાખ્યું છે ધાણા અને લસણ. હવે આપણે એમાં એડ કરશું સોરા, જોઈ શકો છો ભાઈ. અને એક વખત જો ભાઈ તમે દેશી સ્વાદ જો તમારે ખરેખર, જો હું દરેક મારા વિડીયોમાં કહું છું કે જો તમારે દેશી સ્વાદ જો માણવો હોય ને ભાઈ, તો એકવાર અવશ્ય જે આ ચૂલેથી બનેલો સ્વાદ છે ને ભાઈ, કાંઈ ના ઘટે. અને એકવાર અવશ્ય તમે આવી રીતે ટ્રાય કરી અને પછી મને કહેજો, કાંઈ ઘટે તો મને કહેજો. તો અત્યારે આપણે આપણા સોરા ઉમેરી દીધા છે. હવે આપણે એમાં એમને સરખી રીતે પહેલાં એકવાર મિક્સ કરી લઈશું, જેથી આપણા ધાણા અને લસણ મિક્સ થઈ જાય. ત્યારબાદ આપણે એમાં હળદર મિક્સ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરીશું, સ્વાદ અનુસાર એડ કરવાનું. ત્યારબાદ ધાણા જીરાનો પાવડર અમે નાખશું થોડો. ત્યારબાદ એમને સરખી રીતે મિક્સ કરી લેશું ભાઈ. અને આમને પછી આવી રીતે તેલમાં કહણીમાં કહીએ અમે અહીંયા એમને, કહણીમાં થોડી વાર પાકવા દઈશું, જેથી કરીને તેનો સ્વાદ મેન્ટલી જળવાઈ રહી અને ભાઈ વ્યવસ્થિત રીતે પાકી જાય. ત્યારબાદ તમને બતાવીએ ભાઈ. એકવાર તમે આવી રીતે સોરાનું શાક બનાવીને ટ્રાય કરશો ને તો ખરેખર હું કહું છું આંગળા સાટા રહી જશો, કાંઈ ના ઘટે એમ. દેશી સ્વાદ જો એ પણ ભાઈ એકદમ ચૂલેથી બનેલું દેશી સ્વાદ, એકવાર અવશ્ય ટ્રાય કરજો આમની, કાંઈ ના ઘટે. અને તમે મારા વિડીયોમાં દર વખતે કોમેન્ટ કરવાનું ભૂલી જાવ છો, તો કોમેન્ટ કરી જણાવજો આગલી રેસીપી કઈ લઈને આવું તમારી સાથે. આવી રીતે થોડી વાર પાકી જાય પછી આપણે એમાં એડ કરશું પાણી, અને એમને થોડી વાર પછી પાછું ઢાંકી અને થોડી વાર પાકવા માટે મૂકી દઈશું. જોઈ શકો છો આપણે સોરામાં કલર આવી ગયો છે. હવે આપણે એમાં એડ કરશું ચટણી. તમે જે રીતે તીખું ખાતા હોય તેવી રીતે એડ કરવી. ત્યારબાદ એમને મિક્સ કરી લેશું આપણે. અને ભાઈ એકવાર આવી રીતે હું દરેક મારા વિડીયોમાં કહું છું કે એકવાર અવશ્ય તમે આવી રીતે ઘરે બનાવીને ટ્રાય કરજો. જો આંગળા સાટા ન રહી જાવ ને તો મને કહેજો. મિક્સ કરી લીધું છે. હવે આપણે આને થોડી વાર આવી રીતે પાકવા દઈશું. ત્યારબાદ થોડું પાણી ઉમેરી અને પાછું થોડી વાર આપણે પાકવા દઈશું. ત્યારબાદ થોડું પાણી એડ કરશું આપણે અને મિક્સ કરી લઈશું, હલાવી લઈશું અને પછી થોડી વાર આપણે પાકવા દઈશું. ફાઇનલી અત્યારે આપણા સોરાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ને હવે એ રીતે એક વખત બનાવીને ટ્રાય કરશો ને ભાઈ, આંગળા સાટા રહી જશો, કાંઈ ના ઘટો, એકદમ ઓથેન્ટિક. ફાઇનલી મરચાંને ભરવા માટે આપણે બેટર તૈયાર કરી લીધું છે. ચણાનો લોટ ને હળદર ને ધાણા ભાજીને નાખી અને આ લોટને તૈયાર કર્યો છે નમકને નાખીને. તો ચાલો હવે આપણે હું તમને બતાવું કે કઈ રીતના આપણે આમને ભરીએ. ત્યારબાદ મરચાંને શેકો મારી અને એમાં એ લોટને બેટરને આપણે ભરી દઈશું. તો ફાઇનલી અત્યારે આપણે આને ભરી દીધા છે, જોઈ શકો છો તમે. હવે આપણે આમને ત્યારબાદ આપણે લઈ લીધી છે કઢાઈ અને આપણે મૂકી દીધું છે, એમાં નાખી દીધું છે એમાં તેલ. હવે આપણે આમાં ઉમેરીશું મરચાં. તો હવે એમાં આપણે નાખીએ છીએ મરચાં, જોઈ શકો છો. અને ભાઈ આવી રીતે એક વખત અવશ્ય બનાવીને ટ્રાય કરજો, કાંઈ ના ઘટે. એકવાર જરૂર આવી રીતે બનાવીને ટ્રાય કરજો ભાઈ, કાંઈ ના ઘટે. ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો તમારે જમવાનું જમવું હોય ને ભાઈ, તો એકવાર અવશ્ય આવી રીતે, એ પણ ચૂલેથી બનેલું હો ભાઈ, એક વસ્તુ પણ ગેસથી બનેલી નહીં, ચૂલેથી બનેલી પ્યોર વસ્તુ જો તમારે એક વખત ટેસ્ટ કરવી હોય ને તો આવી રીતે એક વખત. અને પછી આપણે સરખી રીતે તેલમાં બધા જને મિક્સ કરી લઈશું. આરામથી કરવાનું, જેથી કરીને આપણે જે લોટ નાખ્યો છે તે એમાં ને એમાં રહે, જોઈ શકો છો. આવી રીતે આરામથી આપણે એમને સડવા દઈશું. તો ફાઇનલી અત્યારે આપણા મરચાં પાકી અને તૈયાર થઈ ગયા છે. અને જ્યારે પણ તમે ભાઈ આ મરચાંને ભરવાની ટ્રાય કરો ત્યારે સૌથી પહેલાં તમે જ્યારે આ કામ કરો ને ત્યારે પહેલાં લોટને પકવી લેવો. જે અમે અત્યારે એવી રીતે નથી કર્યું, એટલે કંઈ નક્કી નહીં લોટ પાક્યો હોય કે ન પાક્યો હોય. તો પણ પાકી તો સરખી રીતે ગયા છે, પણ એક વખત તમે અવશ્ય લોટને પહેલાં પકવી અને પછી એને ભરજો, જોઈ શકો છો. તો આવી રીતે આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આમને સાંજે ટેસ્ટ કરશું કે. ત્યારબાદ આપણે ચૂલા ઉપર મૂકી દીધી છે તાવડી, અને અત્યારે આપણે આ ચૂલાના અને એ પણ બાજરાના રોટલા ભાઈ બનાવીશું. તેના માટે જોઈ શકો છો ભાઈ આ સ્વાદ અને આ મીઠાશ જો તમારે એક વખત ખાવી હોય ને તો એક વખત ગામડામાં આવવું પડે હો વડીલ. અને આ પિઝા અને બર્ગરની તો વાતું છે, પણ એક વખત જો આ રોટલા ન ખાધા ને ભાઈ, તો તમારે જિંદગીમાં ધૂળ પડી. હું તો એમ જ કહું છું તમને, એકવાર આ ટ્રાય કરી અને જરૂર અવશ્ય ટ્રાય કરજો. બાજરાના રોટલા અને ભાઈ સબ્જી તો તમે જે કંઈ પણ બનાવો, પણ આ વસ્તુ જે છે ને ભાઈ, એ જ આપણો સાસો ખોરાક છે. અમુક સિટીમાં રહેતા હોય ને તો ભાઈ એમને રોટલા કરતાં પણ ન આવડતા હોય, જોઈ શકો છો. આ છે અમારી દેશી મોજ. અત્યારે આપણા બાજરાના રોટલા બની અને તૈયાર થઈ ગયા. આ છે ભાઈ ગામડાની કંઈક અનોખી મોજ હો, કાંઈ ના.